નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા 2025 અંતર્ગત ધોરણ 7માં જે ગણિતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ઓરિજિનલ પેપર નથી જેની દરેક વિદ્યાર્થી નોંધ લેવી, માત્ર અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપર છે. પ્રશ્ન નંબર 1 માં આપેલું છે માગ્યા મુજબ જવાબ આપો. નંબર એ માં આપેલું છે નીચેનું દરેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. પેલું છે એક ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ આપેલું છે. -17 × 5 તો ક્રમ બદલાવી તો -5 × -17. નંબર 2 માં છે 321 ને કઈ સંખ્યા વડે ભાંગી તો જવાબ એક જ આવે, તો 1 વડે ભાંગી તો જવાબ 321 આવશે. -25 ને કઈ સંખ્યા વડે ગુણી તો શૂન્ય આવે, તો કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથેનો ગુણાકાર જવાબ શૂન્ય આવે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે માત્ર હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન કરશું. જે દાખલા અહીંયા આપેલા છે તેનો અભ્યાસ તમે અહીંથી કરી લેજો, એનું સોલ્યુશન આવતા વિડીયોમાં કરશું. બીમાં દાખલા આપેલા છે, તેમાં પેલો ભાગાકાર, બીજો ગુણાકાર, ત્રીજો ભાગાકાર અને ચોથો અહીં એક વર્ગ કસોટી પત્રમાં 20 સવાલ છે. દરેકના સાચા જવાબ માટે 4 ગુણ છે, ખોટા જવાબના -2 ગુણ છે. પાયલ બધાના જવાબો લખે છે તો 12 જવાબો સાચા અને બાકીના ખોટા, તો કુલ ગુણ કેટલા મળ્યા એનો જવાબ મેળવવાનો છે. પ્રશ્ન નંબર 2 માં હેતુલક્ષી પ્રશ્નોમાં આપણે ખાલી જગ્યા આપેલી છે. પેલું છે 3.96 × 6, તો આપણે અહીંયા 396 અને 6 નો ગુણાકાર કરશું. જે જવાબ આવે એમાં પાછળથી 2 પોઈન્ટ ખસીને દશાંશ ચિહ્ન મૂકશું, જવાબ આવશે 23.76. તમે ગુણાકાર કરીને સાબિત કરી લેજો. જો જવાબ ખોટો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીં 36 / 0 4, તો 36 ને આપણે 0 4 વડે ભાંગશું. 36 ને 4 વડે ભાંગશું તો 4 × 9 = 36. ભાગવાના છે, પોઈન્ટ એક ખસશું તો જવાબ આવશે 90. કેમ કે 36 × 4/10 જવાબ આવે એ જવાબ આવશે. ફરીથી એકવાર કરી લઈએ. 36 ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવશું, પાછળના પદને પૂર્ણ બનાવશું તો 4/10 આવે તો 10/4 આવશે. 4 × 9 = 36, 9 × 90. ત્રીજું છે 95.53 ભાગ્યા 100 કરશું, તો 100 વડે ભાંગવાનું છે, તો દશાંશ સ્થળથી ડાબી બાજુ બીજા 2 અંક ખસશું તો 0.9853 જવાબ આવશે. અહીં 2 ચોક 8, 5 ચોક 20. અહીં કાંઈ પણ જાતનું ઉડતું નથી, તો અંશનો ગુણાકાર 5 × 10/3. તો આ રીતે જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 2 માં કોયડા આપેલા છે, જેમાં પહેલામાં પરિમિતિ શોધવાની છે, બીજામાં પહોળાઈ શોધવાની છે, ત્રીજામાં પણ કેટલા અંતર શોધવાનું છે અને ચોથામાં પણ કુલ કેટલું અંતર કાપશે. તો આ દાખલાનું સોલ્યુશન આપણે ભાગ નંબર 2 માં કરશું. પ્રશ્ન 3 માં નીચેના દાખલા ગણો. એમાં પહેલામાં સરાસરીનું સૂત્ર મધ્યક આપેલી સંખ્યાનો સરવાળો છેદમાં કુલ સંખ્યા. બીજામાં મધ્યસ્થ શોધવાનું છે, જેમાં બધા જ પ્રાપ્તાંકને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે અને પછી મધ્યસ્થ બરાબર n+1/2 એ આપણે જો સૂત્ર મૂકીને જોવાનું છે. અને ત્રીજામાં આપણે બહુલક શોધવાનો છે. બહુલક એટલે આપેલી માહિતીમાંથી જે સૌથી વધુ વખત આવી આપણો બહુલક છે, સૌથી વધુ વખત કઈ સંખ્યા આવે એ શોધી લેવાની છે. પ્રશ્ન નંબર 3b માં આપણને આપેલો છે એક ગ્રાફ આપેલો છે. એક શાળાના ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓની સંખ્યા લંબ આલેખ આપેલ છે. તો લંબ આલેખમાં વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 3 માં 150, 4 માં 250, 5 માં 100 અને 150 ની વચ્ચે 125, ધોરણ 6 માં 300, ધોરણ 7 માં 50 અને 100 ની વચ્ચે 75 અને ધોરણ 8 માં 200 સંખ્યા છે. તો એ માહિતીના આધારે પ્રશ્નના જવાબ લખીએ. ધોરણ 3 અને ધોરણ 7ના વિદ્યાર્થી સંખ્યાનો ગુણોત્તર, તો ધોરણ 3 ની 150 છેદમાં 7 ની 75, તો 75 × 2 = 150, તો 2/1 તો 2/1.
સૌથી વધુ અને સૌથી ઓછી સંખ્યાનો તફાવત, સૌથી વધુ 300, સૌથી ઓછા 75, તફાવત એટલે કે બાદબાકી, તો 225 જવાબ આવશે. એવું કયું ધોરણ છે જેમાં 225 કરતાં વધારે અને 275 કરતાં ઓછી સંખ્યા? તો ધોરણ 4. બીજો જ લંબ આલેખ આપેલો છે, દ્વિલંબ આલેખ આપેલો છે, જેમાં ત્રિમાસિક અને 6 માસિક પરીક્ષાના ગુણ આપેલા છે. એના આધારે આપણે જવાબ લખવાના છે. તો અહીંયા ગ્રાફનો આલેખ અભ્યાસ કરી લેજો. અહીં પ્રશ્ન છે, ત્રિમાસિક પરીક્ષામાં સૌથી વધુ ગુણ કયા વિદ્યાર્થીને મળ્યા છે? તો જવાબ આવશે માયા. કવિશના ત્રિમાસિક પરીક્ષા અને 6 માસિક પરીક્ષાના ગુણનો તફાવત, તો 15 - 12, તો 3 આવશે. આશિષના 6 માસિક પરીક્ષા જેટલા જ ગુણ ત્રિમાસિક પરીક્ષામાં કયા વિદ્યાર્થી મેળવેલા છે? તો અરુણે મેળવેલા છે. અહીં આપેલો ગ્રાફમાં જે બોક્સ આપેલો છે સફેદ, એ ત્રિમાસિક પહેલું દર્શાવે છે, અને જે 6 માસિક આપેલું છે એ ઘાટા કાળા રંગમાં દર્શાવેલું છે. પ્રમાણમાં 1 એકમ બરાબર 5 ગુણ આપેલા છે. એના પછી હેતુલક્ષી પ્રશ્નોમાં આપણને ખરા ખોટા આપેલા છે. x - 15 બરાબર 10 હોય તો x બરાબર 15 જમણી બાજુ જાય તો પ્લસ થઈ જાય, તો 10 અને 15નો સરવાળો 25 આવવો જોઈએ. અહીંયા 5 આવે છે, તો પહેલું વિધાન ખોટું છે. બીજામાં y માં 3 ઉમેરતા y માં 3 ઉમેરતા 10 મળે તો સમીકરણ બને છે? તો હા, તો સાચું આવશે. xનો અડધો ભાગ એટલે 2 વડે ભાંગવાનું, એટલે 2x થાય, તો કે ના, ખોટું. xના છેદમાં 2 આવશે. અહીં 3 + x બરાબર 9 છે, તો xની કિંમત 3 જમણી બાજુ જાય તો માઇનસ થઈ જાય, તો 9માંથી 3 માઇનસ કરશો તો 6 આવશે. અહીં 12 આવે છે, તો એ પણ ખોટું છે. એના પછીના દાખલામાં સમીકરણ ઉકેલો. નીચેના વ્યવહારિક કોયડા એ સમીકરણ છે, એનું સોલ્યુશન આવતા ભાગમાં કરશું. પ્રશ્ન નંબર 5માં છે, સૂચના મુજબ જવાબ આપો, જેમાં એ વિભાગમાં અને ખૂણાની જોડના પ્રકાર અને બી વિભાગમાં ખૂણાની જોડ આપેલી છે. તો અહીં આપેલી આકૃતિ પરથી 1, 5, 4, 8, 3 અને 7 અને 2 અને 6 જે અનુકોણની જોડ છે. એના પછી ઝેડ આકાર બને, તો એમાં 4 અને 6 ઊંધો ઝેડ આકાર, તો 3 અને 5 જે યુગ્મકોણની ઝેડ બને, અને એક બાજુના અંતકોણ, તો 4 અને 5, આ બાજુના અંતકોણ 3 અને 6, એની 2 જોડ બને. તેના આધારે આપણે જોયા જોઈએ તો અનુકોણની જોડ છે એ f આવશે 4 અને 8, યુગ્મકોણની જોડ છે એ 3 અને 5, અંતકોણની જોડ છે એ 3 અને 6, પૂરક કોણ એટલે પાસપાસના ખૂણાની જોડ છે એ 6 અને 7, અભિકોણ એટલે કે સામસામેના ખૂણાની જોડ છે તો 5 અને 7. તો આ રીતે લખવાના છે. પ્રશ્ન નંબર 5માં આપેલું છે કે L સમાંતર M અને રેખા T તેની છેદિકા છે. તો ગણતરી કરી અજ્ઞાત સંખ્યા ખૂણા, તો અહીં xનું માપ, અહીં y અને x બરાબર 70 હોય તો y બરાબર પણ 70 થાય, કેમ કે અહીંયા યુગ્મક કોણની જોડ બને છે. અહીં a બરાબર 98 હોય તો b બરાબર 82 થાય, કેમ કે બંનેનો સરવાળો કુલ અંતકોણનો 180 થવો જોઈએ. ત્રીજામાં m બરાબર 65 છે, તો n બરાબર પણ 65, કેમ કે અનુકોણની જોડ છે, અનુકોણના જોડના માપ સરખા હોય. એના પછી આપેલું છે માગ્યા મુજબ જવાબ આપો. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. સમબાજુ ત્રિકોણમાં મધ્યગાને વેધ પણ કહેવાય, તો સાચું. કોઈપણ ત્રિકોણની કોઈપણ બે બાજુની લંબાઈનો સરવાળો તેની ત્રીજી બાજુના લંબાઈ કરતાં વધુ હોય તો સાચું, તો જ ત્રિકોણ શક્ય બને. એક ત્રિકોણના બે ખૂણાના માપ 70 અને 30 છે, તો તે સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. એક 70, બીજો 30, તો 7 ને 3 10, તો 180માં ત્રીજા ખૂણાનું માપ 70 આવે. તો બે ખૂણા સમદ્વિબાજુ અહીં માપ આપેલા છે, તો એ ખોટું આવશે. એક ત્રિકોણને 4 વેધ હોય, ના 3 વેધ હોય. લઘુત્તમ ત્રિકોણનો વેધ હંમેશા ત્રિકોણની અંદર જ હોય, વેધ હંમેશા અંદર જ હોય. ત્રિકોણનો બહિષ્કોણ તેના અંતઃસમુખના સરવાળા જેટલો થાય, તો એ સાચું છે. તો આ રીતે જવાબ લખવાના છે. એના પછી વ્યવહારિક કોયડાઓ દાખલાઓ આપેલા છે, એ દાખલા પણ સોલ્યુશન આપણે આવતા વિડીયોમાં કરશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, પહેલી વાર હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને બીજા પેપરના વિડીયો એની લિંક તમને ઝડપથી
મળી શકે. તમારા મિત્રોને શેર કરજો. આભાર, ધન્યવાદ.